આ બે પોસ્ટ જે સોશિયલ મીડિયામાં કરવામાં આવી છે, પહેલા રંજનબેન ભટ્ટે પોસ્ટ કરી, હું રંજનબેન ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 નહીં લડવાની અનિચ્છા દર્શાવું છું. આ રંજનબેન ભટ્ટે પોસ્ટ કરી. ત્યારબાદ ભીખાજી ઠાકોરે પણ પોસ્ટ કરી, હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. આ બંને લગભગ એક સરખી પોસ્ટ જે છે તે કરવામાં આવી છે. પહેલા વડોદરાથી રંજનબેન ભટ્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી, તેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી. ત્યારબાદ ભીખાજી ઠાકોર સાબરકાંઠાના ઉમેદવાર, તેમને પણ આ જ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી છે અને તેમણે પણ આવી જ રીતે અંગત કારણોસર સામે આપી અને ચૂંટણી નહીં લડવાનો ઇનકાર કર્યો. 92થી ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું. અનેક જવાબદારી નિભાવી અને બિલકુલ સક્ષમતાથી જવાબદારી નિભાવી. 100% ખોટી રીતે બદનામી થાય એટલે કોઈ પણ મહિલા હોય એને દુઃખ થાય. મારો ઓસ્ટ્રેલિયામાં મારા દીકરાનો મોલ છે. રોનકભાઈ પેપર માગજો, મારા દીકરાની નાની શોપ પણ નથી. મારો દીકરો 2007થી લઈ આજે 24 છે, ત્યાં સિટીઝન છે. અને જે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા, મન વ્યથિત હતું, દુઃખી હતું કે ખોટા બોલવા. હું પણ કોઈના કોઈ વ્યક્તિ માટે ગમે તે બોલી શકું, પણ મારો નેચર નથી કે હું ગમે તે બોલું. પણ મને એમ થયું કે કદાચ મારા માટે કોઈને એવું લાગતું હોય કે રંજનબેન ત્રીજી વખત સાંસદની સેવા ન કરે અને એના લીધે વડોદરાને આખા ગુજરાતમાં બદનામ કરવું. વડોદરા એવું છે કે ભારતીય જનતા પાર્ટી અને મોદીજીને સમર્થન કરવાવાળું વડોદરા છે. વડોદરાનો કાર્યકર્તા એટલો સ્ટ્રોંગ છે, સાથે 7 ધારાસભ્યો સાથે છે. અને અમે કાર્યકર્તા સાથેનું સંમેલન પણ કર્યું. ગઈકાલે જ માધપુર વિધાનસભાનું સંમેલન પૂર્ણ થયું. પછી આજે સવારે એમ થયું કે રોજ સવારે ઉઠીને નવો કોઈ ઇસ્યુ આવે એના કરતાં બહેતર છે કે પાર્ટીને હું કહું કે નવું કોઈક ઉમેદવાર આવે ને વડોદરાની સેવા કરે. અને એટલે મેં મારી ઉમેદવારી, મારે નથી લડવું એવું મેં જાહેર કર્યું.